પૂરના પાણીમાં ફસાયો યુવક, 2 કલાકથી ઝાડ પર જીવ બચાવવાની જંગ। સાબરકાંઠાના ઈડર તાલુકાના ઉમેદગઢ મશાલ વચ્ચે આવેલા વગામાં એક યુવક પૂરના પાણીમાં ફસાઈ ગયો છે। જીવ બચાવવા માટે યુવકે છેલ્લા 2 કલાકથી ઝાડ પર આશરો લીધો છે અને મદદની રાહ જોઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં ગામલોકો સ્થળ પર પહોંચી ગયા છે, જ્યારે તંત્ર અને ફાયર વિભાગની ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી છે। યુવકને સુરક્ષિત બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, નીડ 24 ન્યૂઝ, અમદાવાદ। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। બહાર કાઢ્યો હતો। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે। કોઈપણ વ્યક્તિને પાણીના પ્રવાહમાં ન ઉતરવા અપીલ કરવામાં આવી છે। તેમ છતાં લોકો પોતાના જીવના જોખમે પાણીમાં ઉતરી રહ્યા છે, ત્યારે અમારી ચેનલના માધ્યમથી પણ નાગરિકોને પોતાના જીવને જોખમમાં ના મૂકી પાણીના વહેતા પ્રમાણમાં ન ઉતરવા માટે અપીલ કરવામાં આવી રહી છે।